વેઇટ સેવ કરેલા હતા લીધા ઉત્તરાયણ. હેલો, હા સર, રેકોર્ડિંગ ઘડીક સ્ટોપ કરી દો મોહમ્મદ સર. ઓકે, એકચ્યુઅલી હેલો મોહમ્મદ સર, રેકોર્ડિંગ સ્ટોપ કરી દો. અવાજ આવે છે બેટા મારો? હેલો. હા સર. ઓકે, મારી છે ને પીડીએફ ફાઇલ એકચ્યુઅલી આમાં મેં પીપીટી બનાવી હતી પણ મે બી ઉડી ગઈ લાગે છે. ઓકે, તો હું તમને ખાલી આપણે લેસન નંબર 8 અને 9 નું રિવિઝન જ કરશો, બરોબર? ઓકે, કાલે આપણે કયા લેસન નું રિવિઝન કર્યું હતું એ દરમિયાન? 9. સર 8 પછી છેલ્લે તમે 8 નું કરાવ્યું હતું. ઓકે 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 બેટા, જોઉં છું જો એ થશે ને એટલે તો ફરી વાર સોરી. ખુલશે તો થઈ જશે. ઓકે, બતાવી છે સ્ક્રીન? હેલો. હા સર. હા સર. હા સર. ફોન રોટેટ કરી દેજો. તો આપણે લખવાનું છે એસે ઉત્તરાયણ, બરોબર? ઉત્તરાયણ એટલે શું, કોઈને ખબર છે? ઉત્તરાયણ એટલે કાઇટ ફ્લાઇંગ ડે. યસ. પછી કાઇટ ફ્લાઇંગ ડે. બીજું શું કહેવાય? બીજું શું કહેવાય? બીજું શું કહેવાય? મકર મકર સંક્રાંતિ. સંક્રાંત. ઓકે, મહાસંક્રાંતિ. મહાસંક્રાંત, મકર સંક્રાંત, બરોબર. તો એ ક્યારે આવે ખબર છે કોઈને? એ ક્યારે આવે? 14 જાન્યુઆરી. 14 જાન્યુઆરી જ આવે? 14 10 જાન્યુઆરી. જાન્યુઆરી નો આવે? નો. ઓકે, કેમ એવું નો? નો. ઉત્તરાયણ એટલે મકર રાશિ સૂર્યમાં પ્રવેશ કરે છે, બરોબર? ત્યારે મકર રાશિ હોય ને જે ઈ સૂર્યમાં પ્રવેશ કરે છે એટલે એને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. નાના બાળકોને ખૂબ ગમે છે ઉત્તરાયણ નો તહેવાર. ઉત્તરાયણમાં શું કરાય બેટા? મકર સંક્રાંતમાં શું કરાય? શું કરે બાળકો? શું કરે? પતંગ ચગાવે. પતંગ ચગાવે. અચ્છા, તમને કોઈને શોખ છે પતંગ ચગાવવાનો? તમે લોકો ચગાવો છો? ના ના. નહીં લે, એવું થોડું હોય. ઘણી છોકરીઓ તો પતંગ ઉડાડતી હોય છે. બોલ, ઘણી છોકરીઓ પતંગ ચડાવે હો પાછા. હા સર મને નો ગમે. લે, નો ગમે? સારું. સર મને નો આવડે. કોઈને નો આવડતું હોય તો શીખવાનું જ હોય. ઓકે ચાલો, તો ઉત્તરાયણ આ એસે તમારે એસે નંબર 3 કરીને લખવાનું છે સેમેસ્ટર 2 માં બેટા. લેસન 8, 9 તમારું થઈ ગયું. પત્ર લખવાની મજા. અને પછી તમારે એસે એક પેજ છોડી એટલે કે નીચે તમારું લેસન કમ્પ્લીટ થઈ ગયું છે પછી નવા પેજે લખવાનું છે. ઓકે, ડેટ લખજો આજની. ઓકે, તો મકર સંક્રાંત. ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. તો અહીંયા પતંગ ની વાત કરવામાં આવી છે. અહીંયા પતંગ ની વાત કરવામાં આવી છે.
ઉડે ઉડે છે મારો પતંગ, મારો પતંગ બહુ ઉડે છે, બહુ ઉડે છે, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. મારો પતંગ ઉડે છે, પેલા તો હવા આવે ને, હવા ન હોય તો પતંગ ઉડે જ નહીં, ઉડે જ નહીં. પછી ઘણા લોકો તો કંટાળી જાય, પછી માંડ પવન આવે ને તો ધીરે ધીરે પવન છે ને પોતાની ગતિ પકડે, એટલે ધીરે ધીરે એ ઉડવાનું શરૂ કરે. ઉડે ઉડે ઊંચે ઊંચે પેલા વાદળની સંગ ઉડે હો. પછી તો એ પોતાની ગતિ પકડી લઈને એટલે ઊંચે ઊંચે વાદળની સાથે સાથે એ ઉડે, વાદળની સાથે ઉડે છે પતંગ. અને દોરી, દોરી વગર પતંગ ઉડતો નથી. તમને ખબર છે કે મકર સંક્રાંતિ, હવે કેવું થાય ખબર છે, દિવાળીનો ફેસ્ટિવલ જાય ને એટલે બધા પતંગ ઉડાડે. એમાં દર રવિવારે તો છે ને બહુ જ પતંગ ચડાવે બધા. અને એમાંય હવે તો સ્કૂલ છે ને એટલે બધાને આ વખતે બહુ મજા આવશે પતંગ ઉડાડવાની, બરોબર. કારણ કે ઓલું તો સવારમાં સ્કૂલ હોય તો કઈ એવો સમય ન મળે, અમુક ને બપોરની હોય તો સમય ન મળે, પણ હવે તો આખો દિવસ ફ્રી જ હોય. એટલે બધા દર રવિવારે, જ્યાં સુધી જાન્યુઆરી મહિનો નહીં આવશે, આવતા મહિને જાન્યુઆરી 14 જાન્યુઆરી હોય એટલે ત્યાં સુધી પેલા તો દર રવિવારે ચગાવતા બધા, હવે તો રોજે રોજ ચડાવશે, કારણ કે હવે તો છુટ્ટી જ છે. એવું હોય ને ઘણાને. પછી આપડા છે ને ઘણા મમ્મી પપ્પા ખીજા, આખો દિવસ પતંગ જ ચડાવે છો, આમ તેમ. ઘણા લોકો એ 11 વર્ષનું રીલ, ઓલું આપણે જે દોરો પાયો હોય ને, રીલ પાયો હોય ને એ રાખ્યો હોય સાચવીને, અમુક એ પતંગે રાખ્યા હોય સાચવીને. તો અહીંયા આ મકર સંક્રાંત નો તહેવાર. ઉડે ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. મારો પતંગ ઉડે છે પણ ઊંચે ઊંચે પેલા વાદળાની સંગ. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તો દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ બાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. આ તહેવાર બાળકો, વૃદ્ધો બધાને ગમે છે. બાળકોને પણ આ તહેવાર ગમે અને વૃદ્ધોને પણ આ તહેવાર ગમે છે. બધાને આ તહેવાર ખૂબ ગમે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસે સૂર્ય હોય છે એ મકર રાશિમાં પ્રવેશે છે. તમે સાયન્સમાં તમને તમારે ટીચર સમજાવતા હશે સૂર્ય મંડળ અને એ વિશે, બરોબર. તો સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. સૂર્ય છે એ મકર રાશિ હોય એમાં પ્રવેશે છે. એટલે દરેકની રાશિ હોય બેટા. અમારે હિન્દુ ધર્મમાં કેવું હોય છે કે જે વ્યક્તિ બાળક જન્મે ને તો એની રાશિ જોવામાં આવે કે કયા ચોઘડિયામાં જન્મે છે, સારા ચોઘડિયામાં જન્મે છે કે ખરાબ, શુભ છે કે અશુભ છે વગેરે, એવું બધું જોવામાં આવે છે. અને એની રાશિ પરથી એનું નામ રાખવામાં આવે છે. એની રાશિ પરથી એનું નામ, તમે ન્યૂઝપેપરમાં જો તો રોજે રોજનું રાશિ યંત્ર હોય છે. તો એમાં શું હોય છે ખબર, એમાં બધા ચોઘડિયા હોય, એટલે સારું મુહૂર્ત હોય, પછી સારો દિવસ હોય, એ બધું હોય. અને જે બાળક જન્મે ને એવું લખ્યું પણ હોય કે આજે જે બાળક જન્મે ને એની રાશિ આ આવે, અને એના અક્ષરો હોય, એના એ અક્ષર હોય, અને એ અક્ષર ઉપરથી નામ રાખવામાં આવે કોઈ બી બાળકનું, બરોબર. તો આજે જે બાળક જન્મ્યું હશે એની રાશિ આજે આવી હશે. તમે ન્યૂઝપેપરમાં જોજો, તમે જે ન્યૂઝપેપર વાંચતા હોવ તો છેલ્લા પેજ ઉપર હશે કે આજે જે બાળકનો જન્મ થાય, ગર્લ હોય બોય હોય, તો એની રાશિ એ પ્રમાણે હોય. કોઈકની મકર, કોઈકની તુલા, મેષ, મિથુન, એની વગેરે વગેરે પ્રકારની રાશિ હોય છે. એ રાશિ પ્રમાણે જેનું નામ રાખવામાં આવે. એટલે આવું એવું હોય છે. તો દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર બાળકોને પણ ગમે છે અને વૃદ્ધોને પણ ગમે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંત કહે છે. આ દિવસે સૂર્ય મકરમાં પ્રવેશે છે, રાશિમાં પ્રવેશે છે, એટલે તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રણય કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. મકર સંક્રાંતિ તો કહે છે, પણ ઉત્તર દિશા તરફ એ સૂર્ય પ્રણય કરે એટલે કે એ તરફ જાય છે, એટલે તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. તો તમે જો
આકાશમાં તો પતંગ યુદ્ધ થાય, રંગબેરંગી આકાશ આપણને જોવા મળે હો. જ્યારે મકર સંક્રાંતિ નો તહેવાર હોય ત્યારે આકાશમાં પતંગ યુદ્ધ ખેલાય છે. બધા નવા ડિઝાઇન ના પતંગ, કલર ના પતંગો લાવે છે અને એના કીના બાંધી અને આકાશમાં ઉડાડે છે અને પતંગ દ્વારા પતંગો દ્વારા યુદ્ધ શરૂ થઈ જાય છે. પહેલાનો એ કાપે આ કાપે વગેરે બધા પતંગ યુદ્ધ કરે છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. આખું આકાશ રંગબેરંગી પતંગ, નવા ડિઝાઇન વાળા રંગ વાળા પતંગથી આકાશ છવાઈ જાય છે. ઠેર ઠેરથી કાંટા કાંટા લપેટા લપેટાની બૂમો સંભળાય છે. બધી જગ્યાએ બધા ટેરેસ ઉપર પતંગ ચડાવે હો, તો બધાની ટેરેસ ઉપર બધા કાંટા કાંટા લપેટ લપેટ, કાપ્યો કાપ્યો લપેટ લપેટ, આવી બધી બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી ઉઠે છે. સ્પીકરો લગાવે. ગણે તો મકર સંક્રાંતિ ના દિવસે બધા પોતાની ટેરેસ ઉપર હોમ થિયેટર રાખે, સ્પીકરો રાખે અને કેટલા જોર જોરથી સોંગ વગાડતા હોય છે અને આખા વાતાવરણને ગુંજવી ઉઠે છે. આખું વાતાવરણ આપણને એ બી નો, આપણી બાજુવાળાની ટેરેસમાં કયું ગીત વાગે છે ને એ બી નો ખબર પડે આપણને. પછી આપણને પોતાને જ ન ખબર પડે કે આપણી ટેરેસ પર કયું ગીત વાગે છે, કારણ કે બધા પોતાની અગાસી ઉપર આવી રીતના સ્પીકરો રાખતા હોય છે અને એટલું જોર જોરથી વગાડતા હોય છે કે વાત પૂછોમાં. અને એ પતંગ ઉડાડવામાં મગ્ન બની જાય છે. પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. પતંગ રસિયા એટલે કે પતંગનો જેને ખરેખર શોખ છે એ લોકો આ સ્પીકર ગીતો સાથે, મ્યુઝિક સાથે, પતંગની સાથે સાથે પૂરો આનંદ લેતા હોય છે. ત્યારે તો રજાઓ પણ હોય છે અને એ લોકો ખૂબ મજા કરતા હોય છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારી શરૂ થઈ જાય છે. મેં કીધું ને તમને, દિવાળી પછી તો તરત જ આકાશમાં પતંગ ઉડતા દેખાય આપણને. હવે તો તમે જો ને આકાશમાં જો તો એક બે પતંગ તો ઉડતા જ હોય છે. તો દિવાળી પૂરી થાય ને એટલે તરત ઉત્તરાયણની તૈયારી શરૂ થઈ જાય. હોય કેવું, એક તહેવાર પૂરો થાય એટલે બીજો આવી જ જાય, એક તહેવાર પૂરો થાય એટલે બીજો આવી જ જાય, તો તૈયારી શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગાવવાની પ્રવૃત્તિ શહેરો ધમધમી ઉઠે છે. પતંગ બનાવવાની અને દોરી રંગાવવાની પ્રવૃત્તિ થી શહેરો ધમધમી જાય છે. દિવાળી પછી બધા તમે જો, અમુક લોકો પતંગ બનાવતા હોય છે, દોરી બનાવતા હોય છે, દોરીને રીલ પાતા હોય છે, રંગબેરંગી કલર પાછા પાય હો, તો આખું શહેર ધમધમી ઉઠે છે બધા પતંગ અને દોરીથી. નવી ડિઝાઇન ના પતંગ બનશે. તમને ખબર છે આપણે 1 to 4 માં હતા તો આપણે કાઇટ કોમ્પિટિશન રાખતા, ખબર છે ને? બધા પતંગ બનાવવાની કોમ્પિટિશન રાખતા. તો બધા કોઈક તો ઘરેથી તૈયાર લાવે, કોઈક અહીંયા બનાવતો. બનાવતા હતા ને તમે લોકો? એશિયાનો હા, તો આપણે તો દર ફેસ્ટિવલમાં કઈ ને કઈ આપણે રાખતા હોઈએ છીએ, ખબર છે ને? તો પતંગ બનાવવાની અને દોરી રંગાવવાની પ્રવૃત્તિ શહેરોમાં ધમધમી જાય છે. પતંગો બધા પોતાના હિસાબથી બનાવે હો, એકદમ લીસા પેજ હોય ને, કાગળ અને સળી નો ઉપયોગ કરી અને પતંગ બનાવવામાં આવે છે. હવે તો તમે જોવ ને કે કેવા પતંગ તમને જોવા મળે. હા, ઝરમર ને આ ને તે ને કેટલા બધા પતંગો હોય, નવી ડિઝાઇનો, કેટલા બધા. હવે તો એક આપણે એ બાકી કે આપણે પોતાના ફોટાના પતંગ હોય. હવે તો બધું થઈ ગયું છે ને, તો આવું બધું પોતપોતાના ફોટાના પતંગો હોય, બીજા પિક્ચર ના હીરો હિરોઈન ના ફોટા, આ તે બધા અનેક પ્રકારના પતંગો હોય છે. મકર સંક્રાંતિ ની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. રાત્રે મકર સંક્રાંત હોય ને એટલે 13 તારીખે તો માર્કેટમાં એટલી ભીડ હોય કે વાત પૂછોમાં. પતંગ લેવા માટે, દોરી લેવા માટે, પછી પેલા આપણે કે ને કે ઓલા મ્યુઝિક વગાડવા માટે ઓલું વાગે છે, એને શું કહેવાય, ફ્લૂટ વગેરે હોય છે ને, એ સૌ યુદ્ધની તૈયારી કરતા હોય એમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે.
બધા સવારે જાણે યુદ્ધ જવાનું હોય એવી રીતના બધા પતંગને રાત્રે જ કિન્ના બાંધી લે છે. કિન્ના બાંધ્યા વગર પતંગ ચડતો નથી. એની પણ એક ટ્રીક હોય છે બેટા કે પતંગ કેવી રીતના ચડાવો. તમને પતંગ ચડાવતા આવડવું જોવે, એને પછી પેચ કરતા આવડવો જોવે, પછી અમુક લપેટ કરે. લપેટ ઓલો પતંગ કપાઈ ગયો હોય ને તો એને લપેટ કરે, એટલે કે એને કેવી રીતના આપણી તરફ લેવો એમ. કાટેલો પતંગ છે એને આપણા પતંગ સાથે કેમ લપેટ કરી અને આપણી પાસે લેવો, આવી બધી ઘણી ઘણી ટ્રીક હોય છે. તો રાત્રે બજારમાં એટલી ભીડ હોય છે કે વાત પૂછો માં. ઘણી બધી ભીડ હોય છે. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોનો કિન્ના બાંધવા લાગી જાય છે. કેટલાક લોકોને તો પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધુ રસ હોય છે. હા, ઘણા તો પતંગ ચડાવવા કરતા છે ને લૂંટવામાં મજા આવે. બહુ લૂંટે બધા પતંગ. કેટલા તો એમાં બધા બહુ થાય છે. તો કેટલા લોકો પતંગ ચગાવવા કરતા લૂંટવામાં વધુ રસ દાખવે છે. કેટલાક લોકો પતંગ કપાવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહન સાથે અથડાઈ જાય છે. મેન વાત છે બેટા, આ જ આપણે ધ્યાન રાખવાનું છે. તમે તો ઘણા બધા આવા આપણે આવું બધું સાંભળેલું હોય છે અને જોયેલું હોય છે. આપણને ન્યુઝપેપરમાં અને વોટ્સએપમાં ઘણું બધું જોવા મળે છે. પશુ પક્ષી ઇવન માણસો બી કેવા બધા ફોટા આવે છે. તો આ તહેવાર એક જોતા તો સારો પણ છે ને એક જોતા તો આપણે કહીએ ને કે બહુ સાવચેત બી રહેવું પડે. આપણે ઘણા લોકો પતંગ ના ધૂનમાં ને ધૂનમાં પોતાની ટેરેસ ઉપરથી નીચે પડી જતા હોય છે. ઘણા લોકો રસ્તા ઉપર અકસ્માત થતા હોય છે. ઘણા ગાડી પર જતા હોય છે, બાઈક ઉપર જતા હોય છે, તો એ દોરી એને વાગી જવાની બીક લાગે છે. તો આવું બધું બહુ થતું હોય છે. મને તો આવા બધા છે ને કિસ્સા જોઈને બહુ પેલા જે જોયું ને બહુ યાદ આવે આપણને. એવા કિસ્સા મેં તમને વચ્ચે બી કીધા હતા કે આવું થાય છે કે રસ્તામાં આપણે બાઈક લઈને જઈએ તો આપણી ગાડી છે એ ધીમે ચલાવવી જોઈએ, વધારે સ્પીડમાં ન જવું જોઈએ. દોરી આપણને બતાતી નથી. હા, દોરી આપણને બતાતી નથી અને અમુક લોકો એટલી દોરી પાય છે. કાચ વાળી દોરી હોય છે, અમુક ચાઈનાની દોરી હોય છે. તો એ બધાથી તો તમે વાકેફ છો બેટા, કે ચાઈનાની દોરી કેવી હોય છે. અને વધારે પડતો જે ધાગો આ દોરો હોય છે એમાં અમુક લોકોને એવું હોય છે કે નહીં વધારે કાચ નાખો તો અમારી દોરી વધારે પેચ કરે, વધારે કાપે. તો ચાઇનાની દોરી વાપરવાની. ચાઇનાની દોરી પર તો હવે સ્ટીલ લાગી ગયો છે, પણ છતાં પણ ખૂબ ગણે ગાંઠે તો લઈને આવતા જ હોય બેટા. હા, તો ઈ દોરી એવી હોય છે ને બેટા કે સેજ વાગે ને તો બી આપણી આંગળી કપાઈ જાય અને કઈ બી થઈ શકે છે. તો હવે તો એની પર સ્ટે છે તો મને કોઈ લાવતું નથી, પણ પેલા એ લોકો બધા બહુ એવું વાપરતા હતા. તો બહુ ધ્યાન રાખવાનું બેટા. આ દોરી છે એ કાચ વાળી હોય છે. આપણે સેજ પકડીને તોય આપણને વાગી જાય, આપણને ચેકા પડી જાય, હાથમાં પગમાં ચીરા પડી જાય. તો તમે જો એ ઘણા એવા એક્સિડન્ટ થાય છે કે રસ્તામાં ચાલતા જતા હોય, દોરી ખેંચાતી હોય, આપણા ગળામાં આવી જાય ને તો આપણને ઈજા થાય છે, વાગી જાય. તો બીજા શહેરોમાં તમે જો ને તો બાઈક કે સ્કૂટી હોય ને ત્યાં એ લોકો એવા એંગલ લગાવી દે છે કે જેથી દોરી એના ગળા સુધી કે એના શરીર સુધી એને ટચ ન થાય દોરા, એવા એ લોકો બાઈક ઉપર એવી રીતના એંગલ લગાવી દેતા હોય છે કે જેથી ઈ દોરી વાગી ગઈ ગળામાં દોરી. હા, વાગી જ જાય બેટા. એટલે બહુ ધ્યાન રાખવું પડે. અત્યારે તો આપણે ચાલતા પણ જો આપણે આ પગમાં આપણે ચાલતા પણ જો પગમાં દોરી આવી ગઈ ને તો બી વાગી જાય આપણને. તો બી આપણને વાગી તો જાય જ, એટલે બહુ ધ્યાન રાખવું પડે. તો કેટલા લોકો પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધુ રસ રાખે છે. કેટલાક લોકો પતંગ પકડવા છતાં ધાબા ઉપરથી નીચે પડી જાય છે. દર વખતે એવું થાય જ છે, કોઈ ને કોઈ તો પડતું જ હોય છે. તો એટલું બધું નહીં કરવાનું.
તહેવાર તો દર વર્ષે આવવાના જ છે, પણ આપણે એટલું એમાં એ ઇન્વોલ્વ નહીં થઈ જવાનું કે આપણને પોતાને જ ભાન ન રહે કે આપણે નીચે પડી જઈએ. ઘણા લોકો વાહનો સાથે અથડાઈ જાય છે, બહુ ધ્યાન રાખવાનું. ત્યારે બને ને તો ઓછું જ બહાર નીકળવાનું જ નહીં, કારણ કે એ તહેવાર આખો દિવસ સવારથી લઈને સાંજ સુધીનો હોય એ તહેવાર. તો બને એટલું આપણે સેફ્ટીથી બહાર નીકળવું જોઈએ. કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચગાવે છે, પેલા ગુબ્બારા કે ને, બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવવામાં આવે છે. તો આ ટુક્કલ છે એટલે કેવલા ગુબ્બારા આવે છે, તો એની ઉપર પણ હવે તો સ્ટે લાગે, કારણ કે એ ટુક્કલ આપણે જગાવીએ છીએ બરોબર, અને એના આકાશમાં આપણે છોડી મૂકીએ એટલે ઉડે. એ ઉડે પછી ક્યાં જઈને નીચે ઉતરે એ આપણને ખબર નથી હોતી. મોટા મોટા જંગલોમાં એ પડી જાય, ઝાડવા ઉપર એ અટકાઈ જાય તો ઝાડવાને આગ લાગી શકે છે, આખું જંગલને આગ લાગી શકે છે, કોઈના ઘર ઉપર પડે. તો આવું આપણે કરવું જોઈએ નહીં, કારણ કે દર વર્ષે આવું બધા તમે જો ને કે રાત્રે તો જાણે આમ આકાશમાં આમ ટમટમતા તારેલા એકદમ એટલું મસ્ત દેખાતું હોય, પણ એ એવું ન કરવું જોઈએ એમ, કારણ કે બધા પતંગ ઉડાડીને પછી આ બધું ઉડાડતા હોય છે. તો બહુ પહેલા આવું બધું બતાતું હતું, પણ હવે બહુ ઓછું થઈ ગયું છે, કારણ કે રાતનો સમય હોય, અંધારું થઈ ગયું હોય, અને આ જે અંદર ટુક્કલ હોય ને એની અંદર એક દીવો મૂકવામાં આવે સળગાવવામાં, અને એને હવામાં છોડી મૂકવામાં આવે, એટલે ઊંચે ઊંચે ઉડતું જ જાય અને ગમે ત્યાં ઉતરી જાય. પવન અગર પડી જાય છે તો એ જંગલમાં ઉતરી જાય છે, કોઈકના ઘર ઉપર ઉતરી જાય છે, વગેરે વગેરે. તો ત્યાં આગ લાગવાની શક્યતા પણ વધી જાય છે. તો આવું આપણે કરવું જોઈએ નહીં. આ મકર સંક્રાંતિનો તહેવાર આનંદ આપનારો તહેવાર છે. આમ તો મકર સંક્રાંતિનો તહેવાર આનંદ આપનારો તહેવાર છે, પણ સાથે સાથે આપણે ઘણું ધ્યાન રાખવું જોઈએ. મકર સંક્રાંતિના તહેવારમાં ઘણા લોકો દાન દક્ષિણા બી કરતા હોય છે. સવારના પોરમાં ગાયો ને એ લોકો ઘઉં વગેરે, પછી પેલો શું કે એને ઘાસ ખવડાવતા હોય છે, એકબીજાને દાન આપતા હોય છે. તો આ દાન દક્ષિણાનો તહેવાર છે કે આપણે એકબીજાને દાન આપીએ. શું આવે? જી બેટા, શું આવે બેટા? કેટલી ખાવાની વસ્તુઓ પણ ના, પછી મકર સંક્રાંતમાં આપણને છે ને ઓલા તલના લાડુ, મમરાના લાડુ, સિંગના લાડુ, પછી આ બધું શેરડી અને એ પણ બધા ખાતા હોય છે, કારણ કે બધા પતંગ ઉડાડીને થાકી જાય ને, તો પછી એ બધાના ચીક્કી હોય છે, પેલા બધી તલની ચીક્કી હોય છે, સિંગની, પછી ડાળિયાની, મમરાની, આ બધી ચીક્કી, લાડવા, શેરડી પણ ખાય એકબીજા. હા, તો આ બધું ખાવા બધા ખાતા હોય છે, કારણ કે શિયાળો હોય છે તો આપણને ઉષ્ણતામાં મળે, એટલે કે આપણને હવે જાન્યુઆરી શિયાળાનો દિવસ હોય તો શિયાળામાં જ આ તહેવાર આવે છે. તો માર્ચ સુધી ઠંડી રહેતી હોય છે, તો આપણને વધારે ઠંડી ન લાગે એટલે ગોળની વસ્તુ, ગરમ વસ્તુ એ ખાવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા આ તો આપણો મકર સંક્રાંતનો આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે. આ તહેવારનું ધાર્મિક મહત્વ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. મેં કીધું ને તમને કે આ તહેવારમાં બાજરી ની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. તો ગાય માતા છે તો એને રાત્રે જે બાજરો હોય ને, બાજરો એને પલાળી દેવામાં આવે છે, અને સવારમાં એ બાજરામાં ગોળ નાખી અને ગાય માતાને ખવડાવવામાં આવે છે. ગાય માતાને ખવડાવવામાં આવે છે. એની સાથે સાથે ઘાસ નીરવામાં આવે છે. ઘાસ એટલે કે પેલો પાલો કે ને આપણે પાલો, ઘાસ, એ પણ ગાય માતાને ખવડાવવામાં આવે છે. લોકો તલના લાડુ, સિક્કા પૂરીને લાડુ દાનમાં આપે છે. તે ગુપ્ત દાન નો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તાલ સાંકળી ખાય છે.
ગુપ્ત દાન કહેવામાં આવે છે. ગુપ્ત દાન એટલે છુપું દાન. તો આ દિવસે લોકો એકબીજાને જે તલના લાડુ હોય એ તલના લાડુમાં રૂપિયાના સિક્કા નાખી અને લાડુ બનાવે અને એકબીજાના ઘરે દેવા જાય છે અને દાન કરે છે, એટલે કે એને ગુપ્ત દાન કહેવાય. ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે કે કીધા વગરનું દાન કરવું. હા, કીધા વગરનું દાન કરવું. એ જેટલા લાડવા હોય એ લાડવામાં એ લોકો રૂપિયાના સિક્કા નાખે અને એ લાડવા બનાવે અને એ લાડવા આજુબાજુમાં દેવા જાય છે, એને ગુપ્ત દાન કહેવામાં આવે છે. આ દિવસે લોકો શેરડી, બોલ અને તલ સાંકળી ખાય છે. આ દિવસે લોકો બોર પણ ખાય, શેરડી અને નવા લાડુ પણ ખાય છે. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. આમ મકર સંક્રાંતિ એ સૌને આનંદ આપનારો તહેવાર છે. ઓકે, આમાં છે ડાઉટ કોઈને? યસ, ઓકે, ચલો અમીરી ફાતિમા રીડ કરશે. અમીરી ફાતિમા, ઓકે, સ્ટાર્ટ. જી બેટા. हेलो राबिया बशीर सर હું રીડ કરું? कौन? યસ સર. ઇલ્મા. नो राबिया. રાબિયા. ओके चलो स्टार्ट राबिया. યસ સર. ઉત્તરાયણ. ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. એ આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી એને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઠેર ઠેરથી કાટા કાટા, લપેટ લપેટ ની બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિઓ શહેરો ધમધમી ઉઠે છે. મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોની કિન્ના બાંધવા લાગી જાય છે. કેટલાક લોકો આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી લાડુ દાનમાં આપે છે. તે ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલ સાંકળી ખાય છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે. કેટલાક લોકો રાત્રે તુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. બહુ સરસ. ચલો હવે કોણ વાંચશે? અમીરી ફાતિમા છે બેટા? અમીરી ફાતિમા. ઇરમા નો બેટા, વેઇટ. અમીરી ફાતિમા. જૈનબ નથી. ઓકે, અમરીન મેઘાણી અમરીન હા સર. નથી. ઓકે,
જૈનબ મને જૈનબ હા જૈનબ જી ઉત્તરાયણ. ઉડે ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. દર વર્ષે 14 જાન્યુઆરી રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આબાલ વૃદ્ધ આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેનો તેને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણ પણ કહે છે. મકર સંક્રાંતિને ના દિવસે વહેલા સવારથી જ આકાશમાં પતંગ શરૂ થઈ જાય છે. આકાશ રંગી પતંગોથી છવાઈ જાય છે. ઠેર ઠેર કાંટા લપેટની બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરા આનંદ માણે છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણ ની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે. મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોની કિન્ની બાંધવા લાગી જાય છે. આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરનું ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા મૂકે પૂરી લાડુ લાડુ દાનમાં આપે છે. તે ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે. દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી બોર અને તલ સાંકળી ખાય છે. કેટલાક લોકો પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે. કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે. કેટલાક લોકો રાત્રે તુક્કલ 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 ચગાવે છે. અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. આ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. ઓકે તો આપણે આ જોયું મકર સંક્રાંતિ બરાબર. હવે આની PDF ફાઇલ તમને મોકલીશ તો તમે લખી નાખજો બરોબર. ઉત્તરાયણ નો એસે તમારે લખવાનો છે બરોબર. ચલો આમાં છે કોઈને ડાઉટ? નો સર. ઓકે ચલો આ એસે તમે લખી નાખજો અને ફેરબુક કમ્પ્લીટ રાખજો. હું ગમે ત્યારે